મારી મેલડી એ મેલડી મેલડી ધન નથી જો તુમારે રૂપિયા નથી જોતા મારે ધન નથી જોતું રૂપિયા નથી જોતા હે બાપ અમને બતાવો મારી મેલડી બતાવો એ ધન નથી જોતું મારે માયા નથી જોતી મારા દીકરા નથી જોતી રાજકોટની બજારમાં દિનેશ પૂંછડી ધન નથી જોતું માયા નથી જોતી મિલકત નથી જોતી અને ભાઈ આ હારાના ગાડે બેહવા વાળી મેલડી સેજ નહીં હો આ જેદી આ દિનેશ પૂંછડીને કોઈ રાજકોટની બજારમાં નહોતું ઓળખતું ને તેથી મારી મેલડીએ કીધું તું જાજા મારા દીકરા એ મારા વાલા એ મારા વિહામા આ રાજકોટની બજારની માલપા તારો કોલર ઊંચો કરીને હાલ્યો જા હજારો દુશ્મન કદાચ આમ જો માર માર કરતા ટોળાના ટોળા આવતા હોય ને એક માતા વાળો અને એક મર્દાનગી વાળો બે હોય ને એના દુશ્મન જાજા હોય ભાઈ પણ જાજા એ કદાચ ભલામણા રાજકોટની બજારમાં હાલ્યો જા દુશ્મન માર માર કરતો આવતો હોય 20 ફૂટના અંદર ઊભો રહી જાય ને હામો આવીને બંદૂકડી ફોડે ભાઈ એ ભલામણા બંદૂકડી ફોડે એની બંદૂકમાંથી ગોળી નીકળે મારો વિષય કેટલો છે ખબર છે આ માતાજીનો ભો છે ના વિશ્વાસ રાખીને રાજકોટની બજારમાં ખુલે આમ રખડે છે આ કોઈ હથિયાર નથી રાખતું એ હથિયાર કયો તોય ભલે ને એની ઢાલ કયો તોય ભલે ઈ મેલડીના ભરોસે હાલે અને મેલડીના ભરોસે હાલતા હોય અને કદાચ દુશ્મન માર માર કરતો આ મેલડીના આવતા કેટલી વાર લાગે ઈ કહું વિજયભાઈ દુશ્મન માર માર કરતો આવતો હોય સામે 20 ફૂટના અંતરે ઊભો રહી જાય હાથની માલિકમાં બંદૂક આમ લાંબી કરે આપણા હાથમાં કાઈ ન હોય મોત સિવાય વિક્રમભાઈ બીજું દેખાય નહીં હો મોત સિવાય બીજું કાઈ ન દેખાય પણ ભલામણા એ દિનેશ મારા દીકરા આ તારા રૂપિયાની માલિકમાં મેલડીનો વિશ્વાસ રાખીને આયો જાસ ને દુશ્મન માર માર કરતો આવતો હોય 20 ફૂટના અંતરે ઊભો રહી જાય આમ બંદૂક લાંબી કરે એ ભલામણા લાંબી કરે ની ફોડી નાખે પછી તો શું થાય પણ દાદા એ આમ લાંબી બંદૂક કરીને ફોડી નાખે એની બંદૂકમાંથી ગોળી નીકળે અને ઈ ગોળી જો તારી છાતી લગી પોગે ઈ પેલા નો પોગું ને એની દુનિયા તારી મેમરી નો હોય તારી મેમરી નો
પેલો હુબકો મારે મેલડી